શું કરો છો બુદ્ધિલાલ? તો ઈવડ્યું માટે કઈ દવા બવા નહીં છાંટો? ઠીક. તો વરસાદ કેવો આવ્યો તમારે? વરસાદ આવ્યો છે પણ હર જેવું તો થઈ રહ્યું. ઠીક. આમ પાણી નથી પડ્યા બહાર કાઢ્યા? ના પાડા બાર નથી પણ કાઢ્યા. ઠીક. પાડા બાર કેમ કે આજે દાદા આપણે અત્યારે હજુ 2-3 દિવસથી શરૂ છે. ઠીક. કેમ કે આજે શરૂઆત જ થઈ છે. ઠીક. જોને ઈયર બધું આવી ગયું. હવે વરસાદ સારો થાય ત્યારે ઈયર જાય ને. ઈયળની શું કેવી રીતની નુકસાની હોય? આ ઈયર તો કેમ કે ખાઈ જાય. જો આ મિત્રો ઈયળો ખાઈ ગઈ છે સિંગને, અને આની માટે આપણે દવાનો છંટકાવ મારવો છે, પણ વરસાદ કોઈ જાતની દવા છાંટવા દેતો નથી. અને આ છે સિંગના ખેડૂત, અને ભાઈ પોતે 30 વીઘાની સિંગ વાવેલી છે. અને સિંગ છે સારી, પણ એ તો ઈવળ તો હવે કુદરતી એક આફત છે, તો તે વહી જાય છે. અને નીંદણ કામ પણ કરી નાખેલ છે. નિંદણ પણ કરી નાખ્યું છે. સાથી કેટલી વાર સિંગમાં ચલાવ્યું? સાથી એક જ દાન જ હોય છે. એક જ દાન. તો ફરતી ખરાડ થાય તે હાંકવાનું છે ને, વરાપ નીકળે ત્યારે? ખરેડ તારા હતા ને. હો, ચાલો હાલો. તો આ સિંગનું ખેતર છે, અને ખેડૂતનું તો એવું છે ભાઈ, ઉપરથી તાત આપે તો ખેડૂત ફાવે, નહીતર તો મહેનત કરવાની છે. મહેનત જ કરવાની છે. આપણે કેમ કે વરસાદ શરૂ હોય કેમ દવા છોડવું, કેમ હાથી એવું બધું છે મિત્રો. એટલે ખેતી કુદરત આધારિત આખો પાક છે. કુદરત લેવા દે તો લેવાનું થાય.